રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની સનાતન સેતુ હનુમંત કથાને લઈને વિવાદ સામે આવ્યો છે। સામાજિક અગ્રણી પરસોત્તમ પીપળિયા એ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। તેમણે અગાઉ લેખિતમાં પોલીસને 2 અરજીઓ આપી હતી, જેમાં એક અરજી કથાના અંતિમ દિવસે યોજાનારા કથિત દિવ્ય દરબારને મંજૂરી ન આપવા અંગે અને બીજી અરજી પોતાને પોલીસ સુરક્ષા આપવા અંગે હતી। અરજીના અનુસંધાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તેમને બોલાવવામાં આવ્યા હતા। મીડિયા સાથે વાતચીતમાં પરસોત્તમ પીપળિયાએ સ્પષ્ટ કહ્યું હતું કે તેમને હનુમંત કથા અથવા સનાતન ધર્મનો કોઈ વિરોધ નથી, પરંતુ કથાના નામે યોજાનારા દિવ્ય દરબાર સામે વાંધો છે। તેમણે વધુમાં જણાવ્યું કે આયોજકો દ્વારા મીડિયાના માધ્યમથી આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ લેખિત આમંત્રણ મળ્યું નથી। સમગ્ર મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે। મને એ ડિવિઝન પોલીસ તરફથી હાજર રહેવાનું પીઆઈ સાહેબ તરફ બોલાવેલ છે। મેં ગઈકાલે 2 અરજી કરેલ છે, જે પૈકી એક અરજી એ જે દિવ્ય દરબાર યોજવાનો છે તે રદ કરવા સામેની છે। અમારી હનુમાન કથા વિશે કોઈ વાંધો નથી, તે ચાલુ રહેવી જોઈએ, એને અમે આવકારીએ છીએ। એક સનાતની તરીકે હનુમાન કથા થાય તે આવકારને પાત્ર છે, પરંતુ હનુમાન કથાના બાના હેઠળ છેલ્લે દિવસે જે દરબાર યોજવાનો છે, પ્રેત દરબાર, જેને દિવ્ય દરબાર તરીકે ખપાવવામાં આવે છે, તે દિવ્ય દરબારમાં અમને મીડિયા દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે। કોઈ